જિલ્લા માહિતી કચેરી પાલનપુર દ્વારા સૌપ્રથમવારમાં અંબાના મંદિરે ધજા ચડાવવામાં આવી. મેળા દરમિયાન જિલ્લા માહિતી કચેરી અને મીડિયાની પ્રચાર પ્રસારની રાઉન્ડ ધી ક્લોક કામગીરી રહી. અંબાજી ખાતે તારીખ 12 થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમમાં મેળાનું આયોજન કરાયું. મા અંબાની કૃપાથી મેળો સુખરૂપ સંપન્ન થતા વિવિધ વિભાગોને મા અંબાને ધજા ચડાવી આશીર્વાદ મેળવ્યા. મેળા દરમિયાન પ્રચાર પ્રસાર વ્યવસ્થાની કામગીરી કરતા જિલ્લા માહિતી કચેરી પાલનપુર દ્વારા પત્રકારોને સાથે રાખીને પ્રથમવારમાં અંબાને ધજા ચડાવવામાં આવ્યા. જિલ્લા માહિતી કચેરી પાલનપુર દ્વારા અંબાજી ભાદરવી પૂનમના મેળામાં રાઉન્ડ ધી ક્લોક કામગીરી કરતા જિલ્લા માહિતી કચેરીના સ્ટાફ અને અંબાજી કવરેજ માટે આવતા ગુજરાતના જિલ્લાના પત્રકારોને અંબાજીના પત્રકારો સાથે સંકલન કરી મેળાના પ્રચાર પ્રસારની સુદૃઢ બનાવવા વ્યવસ્થા કરવામાં આવીને માં અંબાના અવસરને વિવિધ માધ્યમો થકી ખૂણે ખૂણે પહોંચાડતા મીડિયાકર્મીઓ પણ ધજા ચડાવવાના પ્રસંગમાં સહભાગી બની ધન્ય બન્યા. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મેળાની સુચારુ વ્યવસ્થા માટે 25 કમિટીઓ બનાવવામાં આવી હતી, જેમાં સમગ્ર મેળાના પ્રચાર પ્રસારની જવાબદારી જિલ્લા માહિતી કચેરી પાલનપુરને સોંપવામાં આવી. મેળાના પ્રારંભના 10 દિવસ અગાઉથી જિલ્લા સ્તરે અને પ્રાદેશિક કક્ષાએ ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા અને સોશિયલ મીડિયા સાથે સંકલન અને મીડિયા મેનેજમેન્ટની ખૂબ સુંદર કામગીરી માહિતી કચેરી પાલનપુર દ્વારા કરવામાં આવી. માહિતી કચેરી દ્વારા પણ રોજેરોજ મેળાના 7 દિવસ પત્રકારોને જરૂરી વ્યવસ્થાઓ મેળાની પડેપણની વિગતોની અવગત કરવામાં આવ્યા. જિલ્લા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામક કુલદીપભાઈ પરમારની અધ્યક્ષતામાં કચેરીના તમામ સ્ટાફ અને પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો સાથે ખોડી વલી સર્કલથી અંબાજી મંદિર સુધી પત્રકાર પદયાત્રા યોજીને મા અંબાને ધજા ચડાવી માતાના આશીર્વાદ લીધા. ધજારોહણ કાર્યક્રમમાં પ્રાદેશિક માહિતી કચેરી અમદાવાદના નાયબ માહિતી નિયામક હિમાંશુભાઈ ઉપાધ્યાય, સાબરકાંઠા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામક દેવેન્દ્રભાઈ કડિયા, એબીપી અસ્મિતા ચેનલના એડિટર રોનક પટેલ સહિત બનાસકાંઠા જિલ્લાના વર્તમાન પત્રો અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ અને અંબાજીના સ્થાનિક પત્રકાર મિત્રોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.